તારા વગર મારું કામ ચાલી જશે, પણ તારું? કોણ રાખશે 55 વર્ષની સ્ત્રીને? જ્યારે મારા પતિએ ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતાં કરતાં આ વાત કહી તો મેં ચૂપચાપ મારો ચાનો કપ ઉપાડ્યો અને એક ઘૂંટડો પીધો. એમને શું ખબર હતી કે 3 દિવસ પછી કોર્ટમાં જે થવાનું છે તેનાથી એમની જિંદગી હંમેશા માટે બદલી જશે? એમને શું ખબર હતી કે જે સ્ત્રીને તે કમજોર સમજી રહ્યા હતા તેણે પાછલા 6 મહિનામાં બધું જ તૈયાર કરી લીધું હતું? અને એમને બિલકુલ નહોતી ખબર કે આજે સવારે બસમાં જે વૃદ્ધ વ્યક્તિ મારી સાથે ચાલી રહ્યા હતા તે કોણ હતા. પણ હું શરૂઆતથી તમને જણાવું છું. મારું નામ દીપા આચાર્ય છે. ઉંમર 56 વર્ષ. અમદાવાદના સરદારબાગ એરિયામાં મારું પોતાનું કોચિંગ સેન્ટર છે, જ્યાં હું પાછલા 25 વર્ષોથી બાળકોને ભણાવું છું, અંગ્રેજી અને ગણિત. લોકો વિચારે છે કે હું બસ એક સાધારણ ટ્યુશન ટીચર છું, પણ હકીકતમાં મારું સંસ્થાન ખૂબ જ મોટું છે. 50થી વધારે વિદ્યાર્થીઓ આવે છે, 4 શિક્ષકો કામ કરે છે અને દર મહિને સારી આવક થાય છે. જો તમે મારી આપવીતી સાથે સંકળાયેલા રહેવા માગો છો તો હમણાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમને આ વાર્તાઓ કેવી લાગી રહી છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. 28 વર્ષ પહેલાં જ્યારે મેં અશોક સાથે લગ્ન કર્યા હતા ત્યારે બધું જ અલગ હતું. તે એક સારી કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હતા. મેં મારું ભણવાનું પૂરું કરીને ઘરેથી નાના બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું હતું. લગ્નના પહેલાં 2 વર્ષ ઠીક રહ્યા, પછી ધીરે ધીરે એમનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો. પહેલાં નાની નાની વાતો હતી. મારું કામ એમને નાનું લાગતું હતું. ઘરના ખર્ચામાં મારી કમાણી લઈ તો લેતા, પણ બહાર કોઈને મળતા તો કહેતા મારી પત્ની ઘરે બાળકોને ભણાવે છે. એવી રીતે બોલતા જાણે હું ટાઈમપાસ માટે ભણાવી રહી હોઉં. જ્યારે મેં પોતાનું નાનકડું સેન્ટર ખોલ્યું તો એમણે એક વખત પણ મને શાબાશી ન આપી. બસ એટલું કહ્યું, જોજે ઘરનું કામ ભૂલી ના જતી. અમારો એક દીકરો છે અનિકેત. હવે તે 27 વર્ષનો છે. મુંબઈમાં IT કંપનીમાં કામ કરે છે. નાનપણમાં તે તેના પિતાની વધારે નજીક હતો, પરંતુ ધીરે ધીરે તેણે પણ જોયું કે મારી સાથે કેવો વ્યવહાર થઈ રહ્યો છે. હું મારી આ વાત એટલા માટે નથી સંભળાવી રહી કે લોકો મારા પર દયા ખાય. હું આ એટલા માટે સંભળાવી રહી છું કેમ કે જે કંઈ થયું તેને સાંભળીને દરેક સ્ત્રીને હિંમત મળશે જે વિચારે છે કે તે પોતે કમજોર છે. હકીકતમાં હું ક્યારેય કમજોર નહોતી. મેં બસ ચૂપ રહેવાનું શીખ્યું હતું અને જ્યારે જરૂરી હોય ત્યારે બોલવાનું પણ. 6 મહિના પહેલાં જ્યારે મેં છૂટાછેડા માટે વકીલને મળવાનો નિર્ણય કર્યો તો મને ખબર હતી કે સરળ નહીં થાય. અશોક એવા માણસ છે જેને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ખૂબ જ વહાલી છે. ઓફિસમાં સારી પોઝિશન છે, મિત્રોમાં નામ છે, સગા સંબંધીમાં તેમને સફળ માણસ ગણવામાં આવે છે. અને હું બસ તેમની પત્ની છું જે ઘર સંભાળે છે. પણ એમને નહોતી ખબર કે મેં શું શું તૈયારી કરી છે. એ દિવસ મને સારી રીતે યાદ છે જ્યારે મેં પહેલી વખત વકીલની ઓફિસમાં પગ મૂક્યો હતો. કોલેજ રોડ ઉપર એક નાનકડી ઓફિસ. હું અંદરથી ગભરાઈ રહી હતી. મેં મારી સાડીનો પાલવ ઠીક કર્યો અને અંદર જતી રહી. વકીલ સાહેબે મારી આખી વાત સાંભળી. પછી તેમણે પૂછ્યું, તમારી પાસે શું પુરાવા છે? મેં મારું બેગ ખોલ્યું જેમાં પાછલા 15 વર્ષોનું બેંક સ્ટેટમેન્ટ હતું, મારા સેન્ટરના દસ્તાવેજ હતા અને એક નાનકડી ડાયરી જેમાં મેં દરેક અપમાન, દરેક જૂઠાણું, દરેક વિશ્વાસઘાત લખી રાખ્યો હતો, તારીખ અને સમયની સાથે. વકીલ સાહેબ હસ્યા. તેમણે કહ્યું, દીપાબેન, તમે જેટલું વિચારો છો એના કરતાં વધારે મજબૂત છો. ત્યારે મને પહેલી વાર લાગ્યું કે કદાચ હું જીતી શકું છું. પણ મને નહોતી ખબર કે અશોક એટલી સરળતાથી નહીં માને. આગલા જ અઠવાડિયે જે થયું એ મારા માટે સૌથી મોટો ઝટકો હતો. એ રવિવારની સવાર હતી. હું રસોડામાં ઊભી હતી અને આલુ પરોઠા બનાવી રહી હતી. તવા પર ઘીની સુગંધ ફેલાઈ રહી હતી. અશોક છાપું વાંચી રહ્યા હતા. ત્યારે તેમણે છાપું નીચે રાખ્યું અને બોલ્યા, દીપા, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. મેં તવા ઉપરથી પરોઠું ઉપાડ્યું અને પ્લેટમાં રાખ્યું. શું વાત છે? તેમણે સીધું મારી આંખોમાં જોયું. તું આ કોચિંગ સેન્ટર બંધ કરી દે. આ સાંભળીને મારા હાથમાંથી તવીથો નીચે પડી ગયો. શું? તેમણે કહ્યું, હા, હવે આની કોઈ જરૂરત નથી. અનિકેતની પોતાની નોકરી છે, આપણી પાસે ઘણા રૂપિયા છે. તું આટલી મહેનત શું કામે કરે છે? ઘરે આરામથી રહે. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આ મારું કામ છે, હું આ બંધ નહીં કરી શકું. કામ? તે હસ્યા. દીપા,
તું બાળકોને ટ્યુશન ભણાવે છે, આ કોઈ કામ છે? સાચું કામ તો હું કરું છું. માર્કેટિંગ, ક્લાયન્ટ મીટિંગ્સ, ટાર્ગેટ્સ. આ સાંભળીને મને ગુસ્સો તો આવ્યો, પણ મેં પોતાની જાતને સંભાળી અને શાંતિથી કહ્યું, મારું સેન્ટર સારું ચાલી રહ્યું છે. 50 વિદ્યાર્થીઓ આવે છે. દર મહિને સારી આવક થાય છે. તે ઊભા થઈ ગયા. હા, અને તે બધા રૂપિયા ક્યાં જાય છે? ઘરમાં જ ને, અને મારા ખિસ્સામાં. તો પછી મારું જ કામ થયું ને. હું ચૂપ રહી ગઈ. એ દિવસે મને સમજાઈ ગયું કે અશોકને મારા કામથી કંઈ વાંધો નહોતો. તેમને વાંધો હતો મારી આઝાદીથી, મારા પોતાના રૂપિયાથી, મારી ઓળખાણથી. એ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, હું મારા નાનકડા અધ્યયન કક્ષમાં બેઠી. બારીમાંથી સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ આવી રહ્યો હતો. મેં મારી ડાયરી કાઢી અને લખ્યું, 15 નવેમ્બર 2024. અશોકે મને સેન્ટર બંધ કરવા માટે કહ્યું, કારણ મારું કામ એમને નાનું લાગે છે. મેં નિર્ણય કરી લીધો હતો, મારે આ સંબંધમાંથી બહાર નીકળવું છે. આગલા દિવસથી મેં હજી વધારે તૈયારીઓ શરૂ કરી દીધી. હું વકીલને મળતી રહી, પરંતુ એકદમ ચૂપચાપ. મારું સેન્ટર સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલતું હતું. વકીલની ઓફિસે હું સાંજે 7 વાગે જતી. અશોકને લાગતું હતું કે હું બજાર ગઈ છું અથવા તો કોઈ દોસ્તને મળવા, પરંતુ દરેક વસ્તુ એટલી સરળતાથી ન થઈ. એક દિવસ અશોકે અમારા જોઈન્ટ એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયા નીકાળી લીધા, મને જાણ કર્યા વગર. જ્યારે મેં પૂછ્યું તો બોલ્યા, મારા ભાઈને જરૂરત હતી, તને શું વાંધો છે? વાંધો? મેં ધીરેથી કહ્યું, એ મારા પણ રૂપિયા હતા. તેમણે ઊંચા અવાજે કહ્યું, તારું શું છે આ ઘરમાં? આ ફ્લેટ મારા નામે છે, બેંક એકાઉન્ટ મારું છે, તું અહીં મારા કારણે છે. એ દિવસે હું કંઈ બોલી નહીં, બસ હસી અને મારા રૂમમાં જતી રહી. કેમ કે મને એ ખબર હતી જે એ નહોતા જાણતા. મારું કોચિંગ સેન્ટર જે બિલ્ડિંગમાં છે તે મારા નામ પર છે, પૂરી રીતે. મેં લગ્નથી પહેલાં તેને મારા પિતાના રૂપિયાથી ખરીદી હતી અને મારું પોતાનું બેંક એકાઉન્ટ હતું, જે તેમને ક્યારેય ખબર ન પડી. મેં તે રૂપિયાને ખૂબ જ સમજદારીથી બચાવ્યા હતા, દર મહિને થોડા થોડા. 25 વર્ષોમાં લગભગ 50 લાખ રૂપિયા જમા થઈ ગયા હતા. અશોકને લાગતું હતું કે હું તેમના પર નિર્ભર છું, પરંતુ હકીકત તો એ હતી કે હું પાછલા 10 વર્ષોથી આર્થિક રીતે તેમનાથી પૂરી રીતે આઝાદ હતી. ડિસેમ્બર આવી ગયો. મેં છૂટાછેડાના કાગળ ફાઇલ કરી દીધા. જ્યારે અશોકને નોટિસ મળી તો તે પાગલ થઈ ગયા. તે આ શું કર્યું? તેમણે રાડ પાડીને કહ્યું, તું છૂટાછેડા લેવા માંગે છે? કેમ? મેં તારી સાથે શું ખોટું કર્યું? હું શાંત બેઠી રહી. તમે જાણો છો કે તમે શું કર્યું છે? તેમણે મારી તરફ આંગળી ઉપાડીને કહ્યું, ના, મને નથી ખબર. મને જણાવ કે મેં શું ખોટું કર્યું છે. આ બધું તારા દિમાગની ઉપજ છે. તું હવે ગરડી થઈ રહી છે, તારું દિમાગ કામ નથી કરી રહ્યું. મેં સીધું તેમની આંખોમાં જોઈને કહ્યું, અશોક, કોર્ટમાં મળીશું. એ રાત પછીથી અમારી વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ. ઘરમાં શાંતિ રહેવા લાગી. અશોક પોતાના રૂમમાં રહેતા અને હું મારા રૂમમાં. અનિકેતને જ્યારે ખબર પડી તો પહેલાં તે સમજી શક્યો નહીં. તેણે ફોન પર કહ્યું, મમ્મી, શું થઈ રહ્યું છે? અચાનકથી આ શું? મેં તેને કહ્યું, બેટા, અમુક વસ્તુઓ અચાનક નથી થતી, ખૂબ જ સમજી વિચારીને થાય છે. પણ જાન્યુઆરીમાં જે થયું તે મેં નહોતું વિચાર્યું. એક દિવસ અચાનક પોલીસ મારા ઘરે આવી. તેમણે કહ્યું કે અશોકે ફરિયાદ કરી છે કે હું માનસિક રૂપથી અસ્થિર છું, કે હું વિચિત્ર વ્યવહાર કરી રહી છું, કે મને ઈલાજની જરૂરત છે. આ સાંભળીને હું આઘાતમાં આવી ગઈ. આ ખોટું હતું, પૂરી રીતે ખોટું. પણ અશોકે આ બધું એટલા માટે કર્યું જેથી કોર્ટમાં મારી વાતની કોઈ અસર ન પડે. મેં એ જ દિવસે મારા વકીલને ફોન કર્યો. તેમણે કહ્યું, ચિંતા ન કરો, આપણે એનો જવાબ આપીશું. તમે ડૉક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ લઈ આવો અને જો થઈ શકે તો કોઈ મનોચિકિત્સકને મળી લ્યો. મેં એવું જ કર્યું. ડૉક્ટરે લખ્યું કે હું પૂરી રીતે સ્વસ્થ છું. મારા સેન્ટરના બધા જ શિક્ષકોએ લેખિતમાં જણાવ્યું કે હું રોજ કામ પર આવું છું, સારી રીતે મારું કામ કરું છું. સૌથી મોટી વાત એ હતી કે અશોકની આ ચાલ ઊંધી પડી ગઈ. અદાલતમાં ખોટી ફરિયાદ કરવી ગેરકાનૂની છે. મારા વકીલે આ વાતને કેસમાં સામેલ કરી લીધી. ફેબ્રુઆરીના મહિનામાં એક બીજી ઘટના થઈ. એક સાંજે અશોકના અમુક સગા સંબંધી ઘરે આવ્યા. તેમના ફઈ, તેમના કાકાનો દીકરો, બધાએ મને સમજાવવાનું શરૂ કર્યું. ફઈએ કહ્યું, દીપા, બેટા, તું આ શું કરી રહી છે? આટલા વર્ષોનું લગ્ન જીવન,
અનિકેત મોટો થઈ ગયો છે. હવે તને છૂટાછેડાની શું જરૂરત પડી? મેં કહ્યું, ફઈ, તમને નથી ખબર કે મારી સાથે શું થયું છે? કાકાનો દીકરો બોલ્યો, તો શું થયું? દરેક ઘરમાં નાના મોટા ઝઘડા થતા રહે છે. અશોકભાઈ સારા માણસ છે, તમને બધું જ આપ્યું છે. મેં એક ઊંડો શ્વાસ લીધો. મેં તેમને કહ્યું નહીં કે અશોકે મને શું આપ્યું છે. અપમાન આપ્યું, મારા કામને નાનકડું ગણાવ્યું, મારા રૂપિયા ઉપાડીને પોતાના કામમાં લગાડ્યા, મને માનસિક રૂપથી પ્રતાડિત કરી. હું ચૂપ રહી, કેમ કે મને ખબર હતી કે આ લોકો નહીં સમજે. સમાજને બસ બહારનો દેખાવ જોઈએ, અંદર શું થઈ રહ્યું છે તેનાથી કોઈને મતલબ નથી. એ રાત્રે હું સૂઈ ન શકી. મને લાગ્યું કે કદાચ હું ખોટી છું, કદાચ મારે સહન કરવું જોઈએ, કદાચ બધાની વાત માની લેવી જોઈએ. પણ પછી મેં વિચાર્યું કે જો હું આ ના કરી શકી તો હું બાકીની જિંદગી કઈ રીતે જીવીશ? પોતાને અરીસામાં જોઈને કઈ રીતે સામનો કરી શકીશ? જો મારી દીકરી હોત તો હું એને શું શીખડાવત? ના, મેં નિર્ણય કરી લીધો હતો, હું પાછળ નહીં હટું. માર્ચ મહિનો આવી ગયો. કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ. દર અઠવાડિયે 1 તારીખ. દરેક વખતે અશોક પોતાના વકીલ સાથે આવતા અને હું મારા વકીલ સાથે. કોર્ટરૂમમાં અમે બંને એકબીજાને જોતા પણ નહોતા. તેમનો વકીલ પ્રયત્ન કરતો કે મને ખોટી સાબિત કરે. કહેતા કે મેં ઘર છોડી દીધું, મેં પતિ સાથે ખોટું વર્તન કર્યું, કે હું રૂપિયા માટે છૂટાછેડા ઈચ્છું છું. પરંતુ મારી પાસે પુરાવાઓ હતા. બેંક સ્ટેટમેન્ટ્સ દેખાડ્યા, મારી ડાયરી દેખાડી, ડૉક્ટરના સર્ટિફિકેટ્સ દેખાડ્યા. મારા સેન્ટરના શિક્ષકો અને અમુક માતા પિતાએ મારા પક્ષમાં ગવાહી આપી. અને ધીરે ધીરે અદાલતને સમજાવવા લાગ્યું કે હકીકત શું છે. એપ્રિલના એન્ડમાં જજે સુનવાઈની છેલ્લી તારીખ નક્કી કરી, 10મી મે. મેં મારા વકીલને પૂછ્યું, શું તમને લાગે છે કે આપણે જીતીશું? તેમણે હસીને કહ્યું, દીપાબેન, આપણે પહેલાં જ જીતી ચૂક્યા છીએ, બસ ઔપચારિકતા બાકી છે. પણ મને એક ડર હતો, 10મી મેના કંઈક ખોટું થઈ ગયું તો? મે મહિનાનું પહેલું અઠવાડિયું ખૂબ જ તણાવ ભરેલું રહ્યું. હું સરખી રીતે સૂઈ પણ નહોતી શકતી, સરખી રીતે જમી નહોતી શકતી. ફક્ત 10મી મેની રાહ જોતી હતી. અને પછી એ દિવસ આવી ગયો. 10મી મેના સવારે આકાશમાં થોડાક વાદળ હતા, પણ વાતાવરણ સાફ હતું. પણ મારું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. મેં સફેદ કોટનની સાડી પહેરી, નાનકડો ચાંદલો લગાડ્યો. મારી પાસે એક બ્રીફ કેસ હતી જેમાં બધા કામના કાગળ હતા. હું મારા ઘરેથી નીકળી. અશોક પહેલાં જ નીકળી ગયા હતા. મેં લોકલ બસ પકડી કોર્ટ સુધી જવા માટે. બસ આખી ભરેલી હતી, મને બેસવાની પણ જગ્યા ન મળી. હું ઊભી રહી. મારા એક હાથમાં બ્રીફકેસ હતી અને બીજા હાથેથી મેં બસમાં ઉપર રોડ પકડી રાખ્યો હતો. શિવાજીનગર બસ સ્ટોપે બસ ઊભી રહી તો અચાનક ખૂબ જ ભીડ થઈ ગઈ. લોકો ધક્કામુક્કી કરીને ચડવા લાગ્યા. ત્યારે મેં જોયું કે એક વૃદ્ધ સજ્જન બસમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમના હાથમાં એક મોટું બેગ હતું અને તેઓ સંતુલન નહોતા જાળવી શકતા. મેં તરત મારો હાથ આગળ કર્યો, લાવો હું મદદ કરી દઉં. તેમણે હસીને મારા તરફ જોયું. ખૂબ જ ધન્યવાદ બેટા. મેં તેમનું બેગ પકડ્યું અને ચડવામાં તેમની મદદ કરી. પછી મેં તેમને મારી સીટ આપી દીધી જે મને ખાલી મળી ગઈ હતી. તેમણે કહ્યું, ના ના બેટા, તમે બેસો. મેં હાથ જોડીને કહ્યું, ના કાકા, તમે બેસો, હું બરાબર છું. તે બેસી ગયા. બસ ફરીવાર ચાલતી થઈ. હું તેમની બાજુમાં ઊભી હતી અને બારીની બહાર જોઈ રહી હતી. મારું હૃદય હજી પણ જોરથી ધબકી રહ્યું હતું. અડધા કલાકમાં કોર્ટ પહોંચવાનું હતું. ત્યારે તે કાકાએ કહ્યું, બેટા, તમે ક્યાં જઈ રહ્યા છો? મેં તેમની તરફ જોયું અને કહ્યું, શિવાજીનગર કોર્ટ. અચ્છા, હું પણ ત્યાં જ જઈ રહ્યો છું, તેમણે કહ્યું. હું થોડી હેરાન રહી ગઈ. તમે પણ? હા, તેમણે કહ્યું, હું એક રિટાયર્ડ વકીલ છું. હવે ક્યારેક ક્યારેક સલાહ માટે બોલાવે છે. આજે એક કેસમાં કન્સલ્ટન્ટ તરીકે જવાનું છે. મેં માથું હલાવ્યું. અચ્છા, તમારો કેસ શું છે? તેમણે પૂછ્યું. મેં એક ક્ષણ વિચાર્યું, પછી કહ્યું, છૂટાછેડાનો કેસ. તેમણે ધીરેથી કહ્યું, સમજી શકું છું. આજકાલ ઘણા કેસ આવે છે. તમે ડરો નહીં, સત્ય હંમેશા જીતે છે. એમની વાત સાંભળીને મને થોડીક રાહત મળી. મેં કહ્યું, ધન્યવાદ કાકા. બસ શિવાજીનગર પહોંચી. અમે બંને ઉતર્યા. મેં ફરીવાર બેગ ઉપાડીને તેમની મદદ કરી. તેમણે કહ્યું, તમને મળીને ખૂબ જ સારું લાગ્યું. ભગવાન તમારી સાથે છે. હું કોર્ટ તરફ ચાલતી થઈ, પણ થોડી દૂર ચાલ્યા પછી મને અહેસાસ થયો કે તે વૃદ્ધ કાકા પણ મારી પાછળ પાછળ આવી રહ્યા છે. હું ઊભી રહી ગઈ. તમે પણ આ તરફ? મેં પૂછ્યું. તેમણે કહ્યું, હા બેટા,
જો તમને ખરાબ ન લાગે તો હું તમારી સાથે ચાલું? આટલું ભારી બેગ છે, કોર્ટ સુધી સાથે લઈ જઈએ? મેં કોઈ વાંધો ન દર્શાવ્યો. સાચું કહું તો મને સારું લાગી રહ્યું હતું. તેમની હાજરીથી એક અજીબ આત્મવિશ્વાસ મળી રહ્યો હતો. અમે સાથે સાથે કોર્ટ તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં તેમણે પૂછ્યું, તમારા વકીલ કોણ છે? મેં મારા વકીલનું નામ જણાવ્યું. તેમણે કહ્યું, અચ્છા, સારા વકીલ છે, તમે સારા હાથમાં છો. આ સાંભળીને મને થોડીક રાહત મળી. અમે કોર્ટની સીડીઓ ચડવા લાગ્યા. અંદર જઈને મેં મારો કોર્ટ રૂમ શોધ્યો, નંબર 7. હું અંદર જવાની જ હતી કે તે વૃદ્ધ કાકાએ કહ્યું, બેટા 1 મિનિટ. હું અટકી ગઈ. મારું નામ જીવનલાલ ગોસ્વામી છે, તેમણે કહ્યું. જો ક્યારે જરૂર પડે તો યાદ રાખજો. મેં તેમનો આભાર વ્યક્ત કર્યો અને અંદર જતી રહી. મેં વિચાર્યું, કાકા કેટલા સારા માણસ છે. આજે જાણે ભગવાને જ મોકલી દીધા. મને નહોતી ખબર કે તે ફક્ત એક સારા માણસ નહોતા, પરંતુ તે કંઈક ખાસ હતા. કોર્ટરૂમમાં મેં મારા વકીલને જોયા. તે મારી સામે હસ્યા. બધું જ તૈયાર છે દીપાબેન, આજે છેલ્લી સુનવાઈ છે. હું એક બેન્ચ પર બેસી ગઈ. મારા હાથ ઠંડા પડી રહ્યા હતા. થોડીવાર પછી અશોક પોતાના વકીલ સાથે આવ્યા. તેમણે મને જોઈ પણ કંઈ બોલ્યા નહીં. તે સામેની બેન્ચ પર બેસી ગયા. જજ સાહેબ હજી સુધી નહોતા આવ્યા. કોર્ટરૂમમાં ઘણા બધા લોકો બેઠા હતા, અલગ અલગ કેસના. ત્યારે દરવાજામાંથી તે જ વૃદ્ધ કાકા અંદર આવ્યા, જીવનલાલ ગોસ્વામી. મેં તેમના સામે સ્માઇલ કરી. કદાચ તેમનો પણ કોઈ કેસ અહીં જ છે. પણ જે આગલી ક્ષણે થયું તેણે મારા શ્વાસ રોકી દીધા. અશોકે તેમને જોયા અને એકદમથી તેમનો ચહેરો ફીકો પડી ગયો. તેમના કપાળ પર પરસેવો થવા લાગ્યો. તે ઊભા થઈ ગયા. ગોસ્વામી સર? અશોકનો અવાજ ડરેલો લાગી રહ્યો હતો. તમે અહીં? જીવનલાલ કાકાએ તેમની તરફ જોયું. શાંતિથી હસ્યા. હા, હું અહીં છું. કેમ કંઈ વાંધો છે? ના સર, બિલકુલ નહીં, અશોકે ગભરાઈને કહ્યું. હું બસ નહોતો જાણતો કે તમે અહીં હશો. હું કંઈ સમજી નહોતી શકતી. આ શું થઈ રહ્યું છે? મારા વકીલ મારી પાસે આવ્યા અને ધીરેથી બોલ્યા, દીપાબેન, તમે જાણો છો કે આ કોણ છે? મેં માથું હલાવ્યું. હા, મને બસમાં મળ્યા હતા. ખૂબ જ સારા વ્યક્તિ છે. મારા વકીલે હસીને કહ્યું, તે ફક્ત સારા માણસ નથી, તે પ્રોફેસર જીવનલાલ ગોસ્વામી છે. અમદાવાદના સૌથી પ્રખ્યાત કાયદાકીય પ્રોફેસર. સુપ્રીમ કોર્ટમાં ઘણા મોટા કેસ લડી ચૂક્યા છે. રિટાયરમેન્ટ પછી પણ જ્યારે તેઓ કોર્ટમાં આવે છે તો દરેક વ્યક્તિ તેમનું સન્માન કરે છે. અહીંના દરેક વકીલ અને જજ તેમને ઓળખે છે. મારું મોઢું ખુલ્લુંનું ખુલ્લું રહી ગયું. મેં બસમાં જેમની મદદ કરી હતી તે? અશોક હવે પૂરી રીતે ગભરાઈ ગયા હતા. તેમના વકીલ પણ સહેજ ટેન્શનમાં લાગી રહ્યા હતા. બંને અંદરો અંદર કંઈક વાત કરી રહ્યા હતા. પ્રોફેસર ગોસ્વામી મારી પાસે આવ્યા. તેમણે ધીરેથી કહ્યું, બેટા, તમારો કેસ અહીં જ છે? મેં હામાં માથું હલાવ્યું. તેમણે કહ્યું, મને અંદાજ નહોતો કે તમારો કેસ આજે છે, પણ હવે જ્યારે હું અહીં છું તો શું તમે ખોટું તો નહીં માનો ને જો હું તમારા વકીલની મદદ કરું? હું કંઈ બોલી ન શકી. બસ આંખોમાં આંસુ આવી ગયા. મારા વકીલે કહ્યું, સર, આ અમારા માટે સન્માનની વાત થશે. પ્રોફેસર ગોસ્વામીએ મને જોઈ. તેમની આંખોમાં એક અજીબ વિશ્વાસ હતો. તેમણે કહ્યું, તમે આજે બસમાં મારી મદદ કરી, કંઈ પણ વિચાર્યા વગર, કંઈ પણ જાણ્યા વગર. આવા લોકો આજકાલ ક્યાં મળે છે? હવે મારો વારો છે તમારી મદદ કરવાનો. જજ સાહેબ અંદર આવ્યા. બધા ઊભા થઈ ગયા. સુનવાઈ શરૂ થઈ. અશોકના વકીલે પોતાની વાત રાખવાની શરૂ કરી, પરંતુ તેમના અવાજમાં એ તાકાત નહોતી જે પહેલાં જોવા મળતી હતી. તે વારંવાર પ્રોફેસર ગોસ્વામી તરફ જોઈ રહ્યા હતા. પછી મારા વકીલે બોલવાનું શરૂ કર્યું. તેમણે બધા પુરાવાઓ દેખાડ્યા, બેંક સ્ટેટમેન્ટ્સ, મારી ડાયરી, મેડિકલ સર્ટિફિકેટ્સ, સાક્ષીઓના નિવેદનો. પછી પ્રોફેસર ગોસ્વામી ઊભા થયા. તેમણે જજ સાહેબને કહ્યું, હું આ કેસમાં કન્સલ્ટન્ટના રૂપમાં હાજર થઈ રહ્યો છું, જો અદાલત મંજૂરી આપે તો. જજ સાહેબે સન્માનથી કહ્યું, ગોસ્વામી સાહેબ, તમારે પરવાનગીની શું જરૂર? તમે તો આ કોર્ટ માટે હંમેશા સન્માનીય છો. પ્રોફેસર ગોસ્વામીએ આખા કેસને સમજાવવાનું શરૂ કર્યું. તેમણે દરેક કાનૂની પાસાને એટલી સફાઈથી રાખ્યા કે અશોકના વકીલ પાસે બોલવા માટે કંઈ ન બચ્યું. તેમણે કહ્યું, આ કેસ ફક્ત છૂટાછેડાનો નથી, આ એક સ્ત્રીના સન્માનનો છે. એક સ્ત્રી જેણે 28 વર્ષો સુધી અપમાન સહન કર્યું, જેનું કામ તુચ્છ બતાવવામાં આવ્યું, જેના રૂપિયા પૂછ્યા વગર વાપરવામાં આવ્યા.
જેના ઉપર ખોટા આરોપ લગાડવામાં આવ્યા, અને સૌથી ખરાબ વાત, જેને માનસિક રૂપથી અસ્થિર બતાવીને તેના અવાજને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તે અશોક તરફ વળ્યા. તમે એ વિચારીને ભૂલ કરી કે આ સ્ત્રી કમજોર છે, પરંતુ હકીકતમાં આ તમારા કરતાં વધારે મજબૂત છે, કેમ કે તેણે પોતાના દમ પર બધું જ ઊભું કર્યું. તમે ફક્ત આની મહેનતનો ફાયદો ઉપાડ્યો. કોર્ટરૂમમાં નીરવ શાંતિ હતી. અશોકનું માથું નીચું નમી ગયું હતું. પ્રોફેસર ગોસ્વામીએ જજ સાહેબને કહ્યું, હું અદાલતને વિનંતી કરું છું કે આ મહિલાને ન ફક્ત છૂટાછેડા આપવામાં આવે, પરંતુ એમની બધી જ સંપત્તિ તેમને પાછી આપવામાં આવે, અને જે ખોટો કેસ આમના પતિએ આમના પર લગાડ્યો હતો એના માટે આમને વળતર પણ મળવું જોઈએ. જજ સાહેબે બધા જ કાગળ જોયા. પછી તેમણે નિર્ણય સંભળાવ્યો. આ અદાલત દીપા આચાર્યને છૂટાછેડા આપે છે. એમની બધી સંપત્તિ એમને મળશે. જોઈન્ટ એકાઉન્ટમાં જે રૂપિયા છે એના 60% આમને મળશે, અને અશોકને ખોટો કેસ કરવા માટે 5 લાખ રૂપિયા વળતર આપવું પડશે. આ સાંભળીને હું રોઈ પડી. હરખના આંસુ હતા. 28 વર્ષો પછી મને આઝાદી મળી હતી. અશોકનો ચહેરો જોવાલાયક હતો. તે પૂરી રીતે ભાંગી પડ્યા હતા. તેમનું અભિમાન, તેમનો રૂઆબ, બધું ખતમ થઈ ગયું હતું. કોર્ટરૂમથી બહાર નીકળતા સમયે પ્રોફેસર ગોસ્વામીએ મને કહ્યું, બેટા, આ તમારી જીત છે. તમે હાર ન માની એ જ સૌથી મોટી વાત છે. હું તેમને પગે લાગી અને કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. તે હસ્યા અને કહ્યું, આભાર ન માનો. તમે આજે સવારે બસમાં મારી મદદ કરી હતી, કંઈ પણ જાણ્યા વગર. આ તો બસ મેં પાછું આપ્યું. એ દિવસે હું ઘરે પાછી આવી તો મારું મન હળવું હતું. વર્ષો પછી મને શાંતિ મળી હતી. આગલા અઠવાડિયે અશોક ઘરેથી જતા રહ્યા. તેમણે એક ભાડાનો ફ્લેટ લીધો. તેમના મિત્રો અને સગા સંબંધીઓને જ્યારે ખબર પડી કે કોર્ટમાં શું થયું, તો બધાએ તેમનાથી દૂરી બનાવી લીધી. જે આબરૂ અને પ્રતિષ્ઠાને તે આટલી સંભાળતા હતા તે બધું ખતમ થઈ ગયું. તેમની કંપનીમાં પણ લોકોને ખબર પડી ગઈ. અમુક મહિનાઓ પછી તેમને ત્યાંથી પણ જવું પડ્યું. તેમણે મને એકવાર ફોન કર્યો અને માફી માંગી, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. અનિકેતને જ્યારે બધી હકીકત ખબર પડી તો તે મારી સાથે આવી ગયો. તેણે કહ્યું, મમ્મી, મને માફ કરી દો. હું સમજી નહોતો શક્યો. તેણે પોતાના પિતા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. હું આજે અમદાવાદમાં મારા ઘરમાં રહું છું. તમે ક્યાંથી સાંભળી રહ્યા છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. મારું કોચિંગ સેન્ટર પહેલાં કરતાં પણ વધારે સારું ચાલી રહ્યું છે. હવે 70 કરતાં વધારે વિદ્યાર્થીઓ આવે છે. મેં બીજા 2 શિક્ષકો રાખી લીધા છે. રોજ સાંજે જ્યારે હું મારા અધ્યયન કક્ષમાં બેસું છું તો બારીમાંથી બહાર જોઉં છું અને વિચારું છું કે કાશ મેં આ નિર્ણય પહેલાં લીધો હોત. પણ પછી મને અહેસાસ થયો કે દરેક વસ્તુનો પોતાનો સમય હોય છે. મેં ત્યારે કર્યું જ્યારે હું તૈયાર હતી, અને એ જ બરાબર હતું. અનિકેત હવે મહિનામાં એકવાર મને મળવા આવે છે. તે પોતાની ગર્લફ્રેન્ડને પણ લાવ્યો હતો. સારી છોકરી છે. મેં તેને કહ્યું, બેટા, હંમેશા પોતાની પત્નીનું સન્માન કરજે. ક્યારેય તેને પોતાનાથી નીચી ના સમજતો. તેણે કહ્યું, મમ્મી, હું તમારી પાસેથી શીખી ગયો છું. પ્રોફેસર ગોસ્વામી સાથે મારો સંપર્ક બનેલો રહ્યો. તે ક્યારેક ક્યારેક ફોન કરીને હાલચાલ પૂછે છે. મેં તેમને એક વખત જમવા માટે બોલાવ્યા હતા. મેં એમના માટે પૂરણપૂરી બનાવી હતી. તેમને ખૂબ જ પસંદ આવી. તેમણે કહ્યું, બેટા, તમે મારી બસમાં મદદ કરી હતી, પણ હકીકતમાં તમે મને યાદ અપાવ્યું કે આ દુનિયામાં અચ્છાઈ હજી બાકી છે. અને મેં જ્યારે તમારા પતિનો ચહેરો જોયો કોર્ટરૂમમાં, તો મને ખબર પડી ગઈ કે આ કેસ જીતવો મારા માટે જરૂરી છે. મેં પૂછ્યું, સર, તમે અશોકને કઈ રીતે ઓળખતા હતા? તે હસ્યા અને બોલ્યા, 15 વર્ષ પહેલાં મેં તેને એક સેમિનારમાં જોયો હતો. ત્યારે તે ખૂબ જ ઘમંડથી વાતો કરી રહ્યો હતો. પોતાની પત્ની વિશે કંઈક અજીબ ટિપ્પણી પણ કરી હતી. એટલે મને યાદ રહી ગયું હતું. પછી જ્યારે મેં તેને કોર્ટમાં જોયો તો હું સમજી ગયો કે આ એ જ માણસ છે. મને હવે કોઈ પછતાવો નથી, ના તે 28 વર્ષનો, ના તે અપમાનનો, કેમ કે એ બધાએ જ મને મજબૂત બનાવી. એણે જ મને શીખવ્યું કે હું કેટલી તાકાતવર છું. આજે જ્યારે હું મારી બાલ્કનીમાં ઊભી રહીને ચા પીઉં છું તો મને શાંતિ મળે છે. મને હવે કોઈનાથી ડર નથી લાગતો. મારે હવે કોઈની પરવાનગીની જરૂરત નથી. હું આઝાદ છું, સાચી રીતે આઝાદ. આ વાતથી મેં શીખ્યું કે ઉંમર ફક્ત એક નંબર છે. 56 વર્ષની ઉંમરમાં પણ મેં મારી જિંદગી બદલી નાખી.
મેં શીખ્યું કે જો તમારી પાસે સત્ય છે, જો તમારી પાસે પુરાવાઓ છે, તો કોઈ પણ તમને હરાવી નથી શકવાનું. મેં એ પણ શીખ્યું કે અચ્છાઈ ક્યારેય બેકાર નથી જતી. બસમાં એક વૃદ્ધની મદદ કરવી એક નાનકડી વાત હતી, પણ એનું જ પરિણામ હતું કે આજે હું આટલી શાંતિથી મારી જિંદગી જીવી રહી છું. અને સૌથી મોટી વાત જે મેં શીખી એ આ છે કે ક્યારે પણ મોડું નથી થતું. જો તમને લાગે છે કે તમે ખોટા સંબંધમાં છો, ખોટી જગ્યાએ છો, તો બહાર નીકળો, ડરો નહીં. કેમ કે જિંદગી એક જ વખત મળે છે અને તમને પૂરો હક છે ખુશ રહેવાનો. આજે જ્યારે હું સૂતા પહેલાં મારા પતિનો જૂનો ફોટો જોઉં છું, જે મેં કબાટમાં રાખી દીધો છે, તો મને ગુસ્સો નથી આવતો, મને દયા આવે છે. દયા એ વાતની કે તેમણે એક સારી સ્ત્રીને પોતાના જીવનમાંથી ખોઈ નાખી. દયા એ વાતની કે તેમનું ઘમંડ તેમની જિંદગી બરબાદ કરી ગયું. પણ હું તેમને માફ નથી કરી શકતી. અમુક વસ્તુઓ માફીથી પરે હોય છે. 28 વર્ષોનું અપમાન, 28 વર્ષોની પ્રતાડના, આ બધું ભૂલાવી ન શકાય. આજે મારી છાત્રાઓમાંથી ઘણી છોકરીઓ મારી પાસેથી સલાહ લેવા આવે છે, ક્યારેક અભ્યાસની, ક્યારેક જિંદગીની. હું તેમને હંમેશા એ જ કહું છું કે અભ્યાસ કરો, પોતાના પગભર ઊભા થાઓ, કોઈના ઉપર નિર્ભર ના રહો. કેમ કે જ્યારે તમે આર્થિક રૂપથી આઝાદ હશો તો કોઈ તમને દબાવી નહીં શકે. મારું કોચિંગ સેન્ટર હવે ફક્ત અભ્યાસની જગ્યા નથી. આ એ જગ્યા છે જ્યાં હું છોકરીઓને જીવનના સબક પણ શીખડાવું છું, જ્યાં હું તેમને કહું છું કે પોતાના પર વિશ્વાસ રાખવો કેટલો જરૂરી છે. કાલે એક છોકરીએ મને કહ્યું, મેડમ, તમે મારા હીરો છો, હું મોટી થઈને તમારા જેવી બનવા માગું છું. મેં તેને ગળે લગાવી અને કહ્યું, બેટા, તું મારા કરતાં પણ સારી બનીશ, કેમ કે તું અત્યારથી શીખી રહી છે. મને તો 56 વર્ષો લાગી ગયા. આજે રાત્રે જ્યારે હું સૂવા જઈ રહી છું તો મારું મન ભરાયેલું છે, આભારથી, સંતોષથી, શાંતિથી. મેં પોતાની લડાઈ જીતી લીધી છે અને આ જીત ફક્ત મારી નથી, આ દરેક તે સ્ત્રીની છે જે વિચારે છે કે તે કમજોર છે. આ જીત દરેક તે સ્ત્રીની છે જે ડરે છે કે જો તેણે અવાજ ઉપાડ્યો તો શું થશે. હું તે બધાને કહેવા માગું છું કે ડરો નહીં, અવાજ ઉપાડો. કેમ કે જ્યાં સુધી તમે ચૂપ રહેશો, અન્યાય થતો રહેશે, અને જ્યારે તમે બોલશો તો તમને તાકાત મળશે. કદાચ બસમાં કોઈ વૃદ્ધ પ્રોફેસર ન મળે, પણ તમને પોતાની તાકાત જરૂર મળશે, પોતાના સત્યની તાકાત, અને એ જ ઘણી છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.